વાત જમ્મુ કાશ્મીરની કરીશું કે જ્યાં અચાનક જ વાદળ ફાટ્યું, જેના કારણે ફસાયેલા ગુજરાતીઓ અત્યારે સુરક્ષિત છે તેવી ખબર સામે આવી છે। જમ્મુ કાશ્મીરના રામબન વિસ્તારમાં તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે। અહીં જે યાત્રિકોના પરિવાર છે તેમણે ફસાયેલા સભ્યો સાથે વાતચીત કરી હતી, ત્યારે પરિવારના સભ્યોએ વિડીયો કોલમાં વાત કરી હતી। માતા પિતા સુરક્ષિત હોવાને લઈને પુત્રએ રાહતનો શ્વાસ લીધો છે। વહીવટીતંત્રએ તમામ માટે જમવાની વ્યવસ્થા કરી છે તથા મુસાફરો માટે સવારે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। મુસાફરો માટે તબીબી સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। બનાસકાંઠા અને ગાંધીનગરના પ્રવાસીઓ અત્યારે ફિલહાલ રામબન વિસ્તારમાં ફસાયા હતા। વાદળ ફાટ્યું હતું તથા અહીં ભૂસ્ખલન પણ થયું હતું, ત્યારે બનાસકાંઠા કલેક્ટરે રામબન કલેક્ટરનો સંપર્ક કર્યો અને આ બધી જ વ્યવસ્થા અત્યારે ફિલહાલ જે છે તે કરવામાં આવી છે। શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગ્યેથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા। અત્યારે તેઓ શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે। વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે, માટે ગાડી આગળ જઈ શકતી નથી કે ના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે। અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે। અત્યારે પરિસ્થિતિની અંદર એવું છે કે સવારે મારા પપ્પાનો ફોન આવ્યો તો એ લોકો ખાનગી ટ્રાવેલ્સ જે લઈને ગયેલા છે એ ટ્રાવેલ્સમાં જ એમની રાત વિતાવી છે અને અત્યારે એમનું કહેવું એવું છે કે અમે જે ટ્રાવેલ્સમાં ફસાયેલા છે તો તંત્રને ખાસ વિનંતી છે કે અમને અહીંયાથી જલ્દીથી જલ્દી બહાર કાઢવામાં આવે, કારણ કે પરિસ્થિતિ એવી છે કે આજુબાજુ ભેખડો પડે એવું છે અને હજારો ફૂટ ઊંડી ખાણ છે, એટલે જો ફરી પણ આવી કોઈ ઘટના બને તો ગાડી ખાણમાં પણ જઈ શકે, એટલે એવી પરિસ્થિતિ છે। એટલે સરકારને, તંત્રને, મીડિયાના માધ્યમથી મારી અપીલ છે કે જલ્દીમાં જલ્દી એમનું રેસ્ક્યુ કરવામાં આવે અને સલામત સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે। તો એપ્રિલ મહિનો હંમેશા જે છે તે ખાસ ફરવાનો મહિનો ગણવામાં આવે છે અને ગુજરાતીઓ જ્યારે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા ત્યાં અચાનક જ વાદળ ફાટ્યું, જમીન જે છે તે ધસી પડી હતી, ભૂસ્ખલન થયું, જેના કારણે રામબન વિસ્તારમાં અહીં ખાસ ગુજરાતીઓ ફસાયા હતા। આ ગુજરાતીઓની સંભાળ રાખવા માટે થઈને વહીવટીતંત્રએ તમામ વ્યવસ્થા કરી છે। જમવા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને બધા જ ગુજરાતી મુસાફરો અત્યારે ફિલહાલ સુરક્ષિત હોવાની વિગત સામે આવી છે। જમ્મુ કાશ્મીરમાં જે વાદળો ફાટવાની ઘટના બની ને એ ઘટનાની અંદર ગુજરાતના જે પણ આખી એક બસના પ્રવાસીઓ અત્યારે ફસાયેલા છે તેમાં પાલનપુરના પણ 20 જેટલા પ્રવાસીઓ ફસાયેલા છે। સમાચાર મળતા જ આપણું સ્થાનિક વહીવટીતંત્ર તેમજ ગુજરાત સરકારમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ, આ બધા જ તરત સક્રિય થઈને જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્ર સાથે તાલમેલ સાધી અને તેમની સુરક્ષા અને તેમને અન્ય સવલતો મળી રહે તે માટે અત્યાર સુધી સતત સંપર્કમાં છે।